આજે છે દાબેલીનો પ્રોગ્રામ. બનાવવાનું કામ હતું ને બને બીજું. તમારે હાટું પાંદડા રાખ્યા ને બે હાટું. જો અહીંયા બહેનો છે અડધો જેવડો. જો અહીંયા દરાઈ દઉં ઘઉંનું. મને ટાઈસનભાઈ બેઠા એને કે કોણ આવે તો જોવો બેઠું બેઠો. જો અહીંયા બને છે. સો હેલો મિત્રો, સીતારામ. કેમ છો બધા? મજામાં? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા 9:30 જેવું થયું. અમે આગળ પોતા ગયા ને મેં સાહ કરી અને ભારતી ગઈ ઢોર પાણી કરવા. હું આગળ જા ટાઈટ ટાઈટ લાગે વધારે. બીજું તો થયું બધું કામ. વેદે બરોબર હે. હાલો ઢોર પાણી કરી લે પોતાને થયા. વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. જો દરાઈ દઉં ઘઉંનો બાજરો દરાઈ ગયો. જો વાગ્યા 8 ને મારા વેદભાઈ ઉઠી ગયા છે ને હું 1 વાગે હેઠી ગઈ હતી. દળનું દરાઈતી. ભારતી ગઈ હતી ઈશાન તેડવાનું. પૂરું થવાનું હતું, બાજરો દરાતો હતો. ના ઘઉં હતા છે. હા તું જા જ ઉઠ્યા ગયેલો વેદભાઈ. હું તો નહીં. જો અહીંયા મૂક્યો છે ચા. કોઈને પીવો હોય તો આવો. ને વાદળ ન ધરાય. સહેલા ઘઉં હતા એ નાખી દેતા એમાં. એવું પૂરું. જો વાગ્યા 3:30 ને માથે થયા ને દળનું દરાઈ ગયું. ઘંટીને લુવા કરીને બધું મૂકી દીધું ને ઠામ થયા હતા. તે ઠામ વિસરા સાનાના દળનું દેરો ને ડબ્બો ને માન ભારતીમાં સુલે સેવડો કરે. વેદ ને ઈશાન બારોબાર રમે. બાપુજીને બેઠા. બાજરાને થોડુંક દળ્યું. હું એ નાખીને ગઈ હતી. પછી ભારતી દરાઈ ગોતીમાં ઘઉં ને નાખ્યા. પછી એ દરાઈ ગુનું પાછી આવી હતી. ઘઉંનું નાખ્યું હોય એ તેડવા ગઈ હતી ઈશાનેથી. ને સહેલું એક વધ્યું હતું તગારું. તો એ જાડું દરાણું. સૂલો સાલું કર્યું હોય તો એ વાંધો હોય ખબર નહીં કાં હોય. ને બીજું તો બધું સરખું દરાણું હતું. આ સહેલું જાડું દરાણું. હવે શિયાર થાય ઢોર પાણીને કરવા. પછી નહણ થોડુંક છે ફોલવાનું. તે ફોલેલા હાલો. જો અહીંયા બહેના છે અડધો જેવડો. હજી આમાં મમરાને બાકી છે. હળદર મીઠું બધું નાખવાનું. તમારે હાટું પાંદડા રાખ્યા ને બે હાટું. બહુ કા મીનું છે? ત્યાં હતું ને મીનું. તું કેમ મારવા જતો હતો મીનાની? એ મારતો હતો. બસ 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 ના ગાય છે પાછું. તો બહુ છે ને. ના કામ લેને આવ્યા.
પાવ હે બગાડ હે ખા હે ને મસાલો હે કેવાનો મસાલો દાબેલી બનાવી ને ઓય હા બી હે દાબેલીનો સામાન છે બધું યસ આજે દાબેલીનો પ્રોગ્રામ છે આજે છે દાબેલીનો પ્રોગ્રામ બનાવવાનું કામ હતું ને બને બીજું પછી આજ દાબેલીને નક્કી કર્યું જો બટેટા બાફવા મૂક્યા પછી વઘારી જો આ ખડ એવડું થયું પછી આમાં કાલે મકાઈ વાવી એમાં આજ પીવરાવી દીધું એ એટલામાં વાવી ને અહીંયા જો બધે ધાણા જ છે જ્યાં જોઈને ધાણા જ દેખાય બધે આ તો મોટા મોટા થઈ ગયા આ ડુંગળી એમાંય ધાણા છે જો ને ડુંગળી કરતાં ધાણા વધારે દેખાય ટાઈસન ભાઈ બેઠા એને કે કોણ આવે તો જોવો બેઠો બેઠો આજ મોકરો હતી જો ફેરે ટાઈસુડી નો રિસ્પોન્સ તું તો નહીં બધી કે ફોન લઈને ઊભી આખો દી છે કોઈ ને ભાઈ નો જવાબ દીધો મારે જવું કમુન છે પીવરવા આગળ જજો કમુ બેનને ઠેકડા મારશે જોજો એ ઊભી થાય જો ઠેકડા મારવા મને હા કેવું નથી દઉં તારે જજો પાણી લેવા તા ચક્કમું બેન પીવા માંડ્યા વઘારી દીધો દાબેલીનો મસાલો હવે મારે રોટલી કરવી 4-5 બાપુજી હાટું બીજા કોઈને ખાવી તો ખબર નહીં પૂછી લઉં જો અહીંયા બને છે હવે દાબેલી ચીઝવાળી અમારે ડુંગળીનો કચરો જોતા નહીં કોઈ જો વાગ્યા 8:30 ને આમ બધાય ખાઈ લીધું ખાઈને જો ઊભા થયા ને બધા આડાવ રહે ને અમારે ઠામ વિસરવા તો હાલો હું ઠામ વિસરેલા આજનો વ્લોગ હવે અહીંયા પૂરો કરું ગમ્યો હોય તો બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળીએ હવે કાલના નવા વ્લોગમાં બાય બાય